આજનો આપણે સૌ ખેડૂતો તો ભૂખ્યાનું ભોજન છીએ. ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે. આ દેશમાં મુખ્ય વ્યવસાય કૃષિનો છે અને એવા કૃષિ ક્ષેત્રે જોડાયેલાને જરૂર એનાયત કરશો અને લાભાર્થીઓને વિનંતી કે ખૂબ ઝડપથી ઉપર આવી જશો. સારા ખેડૂત હોય એટલે એમને તમામ અનુભવ છે. વળી પાયાના પથ્થર જેવા છે. ખેડૂત ભાઈઓ, મોદી સાહેબ જ્યારે ગુજરાત સીટ વાય છે પણ દર ઉનાળાની અંદર આ મે મહિનાની અંદર કૃષિ મહોત્સવ ઉજવાય છે. એના કારણે જે ખેડૂતો ત્યારે એમણે ગુજરાતનું સર્વાંગી દિશામાં ચિંતા કરી, સર્વાંગી રીતે ગુજરાતનો વિકાસ થાય એ તમે મેં સૌએ જોયું છે. એ ઉનાળાના ધમધમતા તાપમાં એ 45 ડિગ્રી તાપમાન હોય તબક્કે હાર્દિક સ્વાગત કરું છું. એ જ રીતે આ સભામાં ઉપસ્થિત પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી ભરતભાઈ પટેલ સાહેબ, જિલ્લા ખેતીવાડી નરેન્દ્રકુમાર પટેલ સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ કૃષિ વિભાગ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે. હું ડૉક્ટર રાજેન્દ્રકુમાર પટેલ સાહેબ, આપણે તાલીઓના ગણગણાટથી વધાવીશું. સાહેબનું સ્વાગત. તેમજ જિલ્લાના મુખ્ય સમાહર્તા માનનીય કલેક્ટર સાહેબ શ્રી પટેલ સાહેબનું પણ હું આ સભા મંડપમાં હાર્દિક સ્વાગત કરું છું. દિન નિમિત્તે મંચ પર બિરાજમાન મુખ્ય મહેમાન શ્રી નાયબ મુખ્ય દંડક શ્રી દિવસની ઉજવણી કરવા તે પધાર્યા છે. જિલ્લામાંથી તમામ તાલુકાઓમાંથી ખેડૂતો પધાર્યા છે. આપ સૌનું પણ અમે હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ અને દીપાવસો માન્ય શ્રી જગદીશભાઈ મકવાણા સાહેબ, આપણા માન્ય ધારાસભ્યશ્રી અને ગુજરાત રાજ્યના નાયબ યુવા અને નારી શક્તિને વિકસિત ભારતના આધારસ્તંભ ગણાવીને કલ્યાણ યોજનાઓ બનાવી 18 કરોડ રૂપિયા જમા થયા. શ્રી મોદી સાહેબના વિઝનરી નેતૃત્વમાં પાછલા 11 વર્ષમાં કાર્ડનું વિતરણ કરવામાં પણ આવ્યું છે. આ 11 વર્ષમાં આધુનિક સિંચાઈ અને ધિરાણની સરળતાથી લઈને સુધી તેમજ ક્લાઇમેટ સ્માર્ટ કૃષિને વેગ મળ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે કહેવું તે કરવું નહીં. કાલિયા બળદેવભાઈ ભીખાભાઈ, કાલિયા બળદેવભાઈ ભીખાભાઈ એ ખેતીવાડી વિભાગનો પાક સંગ્રહ માટે ગોડાઉન માટેની યોજનાનો એમને લાભ મળે છે. ત્યાર પછી પરમાર જૈવિક સંઘના હસ્તે એમને એ મંજૂરી હુકમ એનાયત કરવામાં આવે છે. દેગામાં એમને મંજૂરી હુકમ એનાયત કરવામાં આવે છે. સરૈયા યશપાલ છે. बहुत जोरदार तालियों से माननीय प्रधानमंत्री जी के प्रति आभार और कृतज्ञता हमारे किसान भाइयों की तरफ। प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में बीते 11 वर्षों में भारत में कृषि केवल एक व्यवसाय नहीं बल्कि बहुत बहुत आभार माननीय प्रधानमंत्री जी। हम काशी से देश भर के लाखों किसानों परिवार की पीड़ा, उन बच्चों का दुख, निर्दोष लोगों की इतनी बेरहमी से हत्या कर काशी आया। આજે દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વર્ચ્યુઅલી માધ્યમથી આજે તેઓ ઉત્તર પ્રદેશના વારાણસી ખાતેથી જે PM કિસાન સન્માન નિધિ જે યોજના છે એમાં ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે DBTના માધ્યમથી એ સહાય જમા થવાની છે. આજે સમગ્ર દેશની અંદર PM કિસાન ઉત્સવ દિવસની ઉજવણી થઈ રહી છે. એના ભાગરૂપે આજે કિસાનોનું સન્માન થાય અને કિસાનોને વિવિધ સહાયના
ચેકોનું વિતરણ પણ કરવામાં આવ્યું છે. આજે સુરેન્દ્રનગર જિલ્લાનો કાર્યક્રમ ત્રિમંદિર ખાતે યોજાયો, જેમાં આ જિલ્લાના 1,54,318 ખેડૂતોને સીધા જ ડીબીટીના માધ્યમથી 2,000 રૂપિયા એના ખાતામાં જમા થશે, જેની માતબર રકમ 33 કરોડ 53 લાખ જેટલી રકમ આજે ખેડૂતોના ખાતામાં સીધી આવવાની છે. આ સુરેન્દ્રનગર જિલ્લો એ કપાસ પકવતો સૌથી મોટો જિલ્લો છે અને આજે નર્મદાનું પાણી સૌથી વધારે આ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને સિંચાઈ માટે મળી રહ્યું છે. એના કારણે ખેડૂતો ખૂબ જ સુખી અને સમૃદ્ધ બન્યા છે. ગુજરાત સરકાર અને ભારત સરકાર બંને ખેડૂતોને એમની આવક બમણી થાય એ પ્રકારે જે આયોજન કરી રહ્યા છે, એ પ્રકારે આજનો આ સરસ મજાનો કાર્યક્રમ સુરેન્દ્રનગર જિલ્લાનો સંપન્ન થયો છે. વહીવટી તંત્રને પણ અભિનંદન આપું છું કે જિલ્લાને વિશાળ સંખ્યામાં ખેડૂતોની ઉપસ્થિતિ આજના કાર્યક્રમમાં હતી. નહીં, આ શરૂઆત થઈ 1 ફેબ્રુઆરી 2019 અને આજે દર 4 મહિના લેખે આજે આ 20મો હપ્તો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ખેડૂતોના ખાતામાં નાખી રહ્યા છે. મારું નામ બાવળિયા નરસિંહભાઈ કાનજીભાઈ છે. હું ગામ ખેરાડી, તાલુકો વઢવાણ, જિલ્લો સુરેન્દ્રનગરનો ખેડૂત છું. મને આ PM કિસાન સન્માન નિધિમાં રેગ્યુલર આ 20મા હપ્તાનું જે આજ ઉત્સવ છે અને એની અંદર હું મારી હાજરી છે અને રેગ્યુલર મને બધા હપ્તા કમ્પ્લીટ મળે છે અને એ હપ્તાથી મને ઘણો ફાયદો થાય છે. સમયસર જે વસ્તુની કોઈ ખરીદીના ટાઈમે જરૂર હોય ત્યારે એ હપ્તો મળી જાય અને એનાથી મને ખેડૂતોને જે 4 મહિને હપ્તો મળે છે એ રેગ્યુલર હપ્તો મળે છે અને એનાથી ઘણો જ ફાયદો થાય છે અને ખેડૂતોને આના આ બોલાથી સારી વસ્તુ છે. હા, મને 20 હપ્તા રેગ્યુલર મળેલા છે અને મને સંતોષ છે અને સરકારનું કામકાજ સારું છે. મારું નામ પરમર જયવીરસિંહ બહાદુર છે. મારું ગામ મૂળી તાલુકાનું લીંબલી ગામનો ખેડૂત રહેવાસી. મને ટ્રેક્ટરની સહાય રૂપિયા 1 લાખ રૂપિયા સરકારશ્રી દ્વારા મળે બદલ ખૂબ ખૂબ આભાર. પહેલાં ભાડેથી કામ કરાવતા હતા, હવે પોતાનું ટ્રેક્ટર લેવાથી સરળ ખેતી કરવામાં ઉપયોગ થશે. 1 લાખ રૂપિયા. કાલિયા બળદેવભાઈ ભીખાભાઈ, કાલિયા બળદેવભાઈ ભીખાભાઈ એ ખેતીવાડી વિભાગનો પાક સંગ્રહ માટે ગોડાઉન માટેની યોજનાનો એમને લાભ મળે છે. ત્યાર પછી પરમાર જૈવિક સંઘના હસ્તે એમને એ મંજૂરી હુકમ કરવામાં આવે છે. બેગામાં મંજૂરી હુકમ કરવામાં આવે છે. સરૈયા યશપાલ તરીકે बहुत जोरदार तालियों से माननीय प्रधानमंत्री जी के प्रति आभार और कृतज्ञता हमारे किसान भाइयों की तरफ। प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में बीते 11 वर्षों में भारत में कृषि केवल एक व्यवसाय नहीं बल्कि बहुत बहुत आभार माननीय प्रधानमंत्री जी का। हम काशी थे देश भर के लाखों किसानों परिवार की पीड़ा, उन बच्चों का दुख, निर्दोष लोगों की इतनी बेरहमी से हत्या कर काशी आया। આજનો આપણે સૌ ખેડૂતો તો ભૂખ્યાનું ભોજન છીએ. ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે. આ દેશમાં મુખ્ય વ્યવસાય કૃષિનો છે અને એવા કૃષિ ક્ષેત્રે જોડાયેલાને જરૂર એનાયત કરશો અને લાભાર્થીઓને વિનંતી કે ખૂબ ઝડપથી ઉપર આવી જશો. સારા ખેડૂત હોય એટલે એમને તમામ અનુભવ છે, વળી પાયાના પથ્થર જેવા છે. ખેડૂત ભાઈઓ, મોદી સાહેબ જ્યારે ગુજરાત સીટ વાય છે પણ દર ઉનાળાની અંદર આ મે મહિનાની અંદર કૃષિ મહોત્સવ ઉજવાય છે. એના કારણે જે ખેડૂતો ત્યારે એમણે ગુજરાતનું સર્વાંગી દિશામાં ચિંતા કરી સર્વાંગી રીતે ગુજરાતનો વિકાસ થાય
એ તમે ને મેં સૌએ જોયું છે. એ ઉનાળાના ધમધમતા તાપમાં એ 45 ડિગ્રી તાપમાન હોય. તબક્કે હાર્દિક સ્વાગત કરું છું. એ જ રીતે આ સભામાં ઉપસ્થિત પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી ભરતભાઈ પટેલ સાહેબ, જિલ્લા ખેતીવાડી નરેન્દ્ર કુમાર પટેલ સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ કૃષિ વિભાગ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે. હું ડૉક્ટર રાજેન્દ્ર કુમાર પટેલ સાહેબ, આપણે તાલીઓના ગણગણાટથી વધાવીશું અને સ્વાગત. તેમજ જિલ્લાના મુખ્ય સમાહર્તા માનનીય કલેક્ટર સાહેબ શ્રી પટેલ સાહેબનું પણ હું આ સભા મંડપમાં હાર્દિક સ્વાગત કરું છું. સંરક્ષણ દિન નિમિત્તે મંચ પર બિરાજમાન મુખ્ય મહેમાન શ્રી નાયબ મુખ્ય દંડક શ્રી દિવસની ઉજવણી કરવા તે પધાર્યા છે. જિલ્લામાંથી તમામ તાલુકાઓમાંથી ખેડૂતો પધાર્યા છે. આપ સૌનું પણ અમે હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ. અને દીપાવસો માન્ય શ્રી જગદીશભાઈ મકવાણા સાહેબ, આપણા માન્ય ધારાસભ્ય શ્રી અને ગુજરાત રાજ્યના નાયબ યુવા અને નારી શક્તિને વિકસિત ભારતના આધારસ્તંભ ગણાવીને કલ્યાણ યોજનાઓ બનાવી 18 કરોડ રૂપિયા જમા થયા. શ્રી મોદી સાહેબના વિઝનરી નેતૃત્વમાં પાછલા 11 વર્ષમાં કાર્ડનું વિતરણ કરવામાં પણ આવ્યું છે. આ 11 વર્ષમાં આધુનિક સિંચાઈ અને ધિરાણની સરળતાથી લઈને તેમજ ક્લાઇમેટ સ્માર્ટ કૃષિને વેગ મળ્યો છે.